તાજે તાજું શાકભાજી લઈ આમાં કલર જોવો કેરી લઈ તો દડો નકર નો અડો પોચી પડી જાય છે આ કેરી પોચી જ છે પણ ઈ તમાર જેવા અડી અડીને કર નાખી અડવા નો દેવાય ને કેરી હે અરબ કેરી નથી એ ભાઈ ઈ જી છે એટલી જ છે હવે કોઈ રહી નથી બે જ છે કે એક જ કેમ છે કેરી હે ત્રણ છે દેખાતી નથી આ વાંઢા નો મે હવે હે ને આખું ગઈ છે હા પોચી ભેલ્યા તો આ બધા એડેજ કરે એટલે પોછી થઈ જાય બહુ અડવા ન દેવાય લ્યો તમાર જેમાં લીધા કે મારે હું કેવું ના થોડી આ પડાઈ બધા છે દબાઈ કેરી પોછી કરીને કે આ બધું ડોવાઈ ગયું ઈ ના પડાય ને કડક એ કઈ નથી કડક બટેટા છે ભાવ તો પૂછ આનો શું ભાવ? ગમશે તા ભાવ ની માને દેવાય છે બટેટા છે 30 ના કિલો એક લેવું હોય તો હવે એક બટેટું વેચવા હું કઈ નવરી સૌ લેવા હોય તો કિલો કે 500 લ્યો ને એક નો શાક થાય કિલા અરે કાલ આવી તે ભેસો અડધો બટેટું માંગ્યો ને તો કાપીને દીધું મને દીધું હોય છે પણ આપણે કાંઈ. સીમ મારે કિલાનું હાટું કરીને ઈ બકલા વાળી મારામાં હાથી ઘોડાનો ફેર છે આ જો પૂછો કેમ તું થોડેક રૂપાય એટલે ગમી જા અને ઓલે કાળે હતી એટલો ફેર હવે એમ નહીં તો ઈ એનું વાસી શાકભાજી એટલે પરાણે બેસતી હોય એટલે પણ મારું તો એકદમ તાજે તાજું હે બોલે, એકદમ વાસી. તાજે તાજું હે? વાંચી એટલે શું કહેવાય આમાં સુગંધ તો ઘણી. એટલે લંઘાઈ ગયેલું રંગાઈ ગયેલો આમાં લગાણું જરી નથી આ તો તાજું છે હું તાજું છે બકાલું બકાલું, બકાલું, તમને બકાલું. કાંઈ એમ. નહીં. બકાલું તો તાજું. લેવાનું છે મારે થઈશ મોડું હજી મારે ઘડીઓ વાડીએ આ જવાનું છે કેરીનો ભાવ પૂછ લે રીંગણા ઓલાનું આનો શું ભાવ કેરી હોની કિલો છે એટલે 200 ની કિલો કોઈને 200 હેપી ના આયા? હા આપી નહીં ને ઓલા સકાભાઈ ને આપી દઈશું કેટલામાં આપ્યો એને તો 200 હોની હે ને એક કેરી દીધી એકની બે ખોની હા એટલો બધો ભાવ છે તમારો એટલે આધારીનો તો હોય જ ને કેરી જો તમે દબાવવામાં કેરી ને મને દબાવવામાં ઠીક રહે એ વાત દબાવા દો તો છે. મજા આવે કેરી હારી છે. ઘોળવામાં રસ નીકળે નક નો નીકળે કેરી હારી કેરી તમે આ શીર કરીને ખાવ ને તોય મીઠી લાગે ને મને- રસ કરીને ખાવ ને તોય મીઠી અમને લાગે એટલે વેલણ ખીર કરીને મજા જ ન આવે ખીરમાં તમારો વારો જ નથી થયો કોઈ દી ખીર ક્યાં હોય ઈ જ નથી ભાવે મારા બાપ અમે ઘોળે નથી ખાવી કોઈ ખાવી તારો ભાવ હાસો કયો ને શીર માલામાંથી ખાવ બે બાજુ કન દાંત જ નથી રહ્યા પણ આમાં ભાવ કયો ને હાસો ભાવ આનો 200 ની કિલો છે હવે ત્રણ રહી છે બધું. શરૂ કરો આ બધું હપું છું હું બધું આપો છું આ જોઈન કે મારી સામે જોન જરૂર એમ ના બધું 200 માં એમ કહું છું આમ તું હું આમ તું બધું એટલે તમારે કહેવાનું શું થાય છે બકાલું બકાલું બધું માં નથી દેવું તમારે હું મને ઘર ભંગાવવું છે મારું એટલે તમને નથી કહેતા અમારે સીમમાં રહેવી છે દેખાય છે ને હું પરણેલી છું ઈ તો દેખાય એટલે દેખાય એને ક્યાં કીધું દેખાય. છે કે અમારે તારે ભણવું છે એવું નથી તમારે કહેતા વાતો બે એવી રીતના કરો છો ભાઈ ના, ના, ના. બે વાંઢા તમને મનમાં એવું હોય છે હમણાં બે ભેલન કઈ મનમાં અમારે નથી. પેટમાં જરી બાપ પાણી નથી હાલતું બાપા આટલો ટાઈમ થી શાકભાજી વેચવા આવું છું આ ગામમાં પણ તમારે એ કડતર કોઈ નથી પણ અમારે એક જ નથી બે અમારે આવું ભેલન. કોઈ આવ્યું જ નથી આ એટલે એવું દિવસે બધા સામા જ આયા છે બકાલું ખાવાનમાં કોઈ અને હતું જ ત્યાં નહીં તમતાર નજર અસર તો કીજો બકાલું તો એટલે હું શાકભાજી વેચવા વાળી છું કઈ હપ્પણ કરાવવા વાળી નથી પણ ધીરે ધીરે વેચતા હોય ને ખબર હોય કે આ છે ના ના એ પંચાયત ન કરવાની હોય મેં તમને શું કીધું તમારે શાકભાજી લેવું પૈસા દીજા પૂરું તમે કોને હું કોણ એટલે જે હગાયત કરી છે હક કરનો બે છોકરાની માં છું એટલે આ તો ધીરે આપણે ખોટા હવે બકાલું લઈ લ્યો બકાલું લઈ લો હા હવે આમાં બીજું પદ છે જ ભાઈ નહીં. ભાવ તેજ છે 25 રૂપિયા કયો ને હાલો છેલ્લા 20 માં દઈ દો લેના બાપા મારે થાય છે મોડું હવે તમારી યાર કોણ ભેજા કેટલા? કરે